નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના જનસંપર્ક અભિયાનને વ્યાપક આવકાર મળ્યો। ઠેર ઠેર ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું। સાથળ અને આંબલિયારા ગામમાં પણ ગ્રામજનોએ આવકાર્યા। ખેડા લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ બુધવારે ધોળકા ખાતે પાર્શ્વનાથ સર્કલ ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ મલાવ તળાવ ખાતે ગાંધીજીની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી જનસંપર્ક શરૂ કર્યો હતો। તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પંકજસિંહ વાઘેલા, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અમરસિંહ સોલંકી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી ઉપરાંત ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। જૂના બસ સ્ટેશન, અલકા રોડ, લકી ચોક, ચોકસી બજાર, દાણા બજાર, ટાવર બજાર, મોચી બજાર, બુરુજ રોડ, રેનવાડા થઈને સોનારફુઈ વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી। રસ્તામાં ઠેર ઠેર કાળુસિંહ ડાભીનું ધોળકાની પ્રજાએ ફુલહાર કરી સ્વાગત સન્માન કર્યું, સફળતા માટે આશીર્વાદ આપ્યા। ત્યારબાદ સાથળ અને આંબલિયારા ગામના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ઉપપ્રમુખ બિમલભાઈ શાહ અને મહામંત્રી પંકજસિંહ વાઘેલા, ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અયુબ ખાન પઠાણ સહિતના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસની ચૂંટણીલક્ષી મિટિંગ યોજાઈ હતી। આ બંને ગામોમાં પણ સારો પ્રતિસાદ મળ્યો હતો। એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત, ઇન્ડિયા ટીવી લાઈવ। આજે ધોળકા વિધાનસભા મત વિસ્તારમાં પ્રચારથી આવ્યા છો, આપને શું લાગી રહ્યું છે? અરે અમારા કાર્યકરો સાથે ઉત્સાહથી તમે જુઓ કે સમગ્ર શહેરમાં બાબા સાહેબ આંબેડકરને સૂચનની હોતી પહેરાઈને અમે શ્રી ગણેશ કર્યા, ગાંધીજીની પ્રતિમાને પણ હાથ દોરા કર્યા અને પછી અમે બજારમાં ગયા તો સમગ્ર નાના મોટા જે વેપારીઓ, લારી ગલ્લા, મોટા વેપારીઓ ખૂબ આવકાર મળી રહ્યો, જબરજસ્ત। અને આ ખેડા જે લોકસભા છે ખૂબ જંગી વોટથી જીતવાની કેટલી લીડથી આપ જીતશો સાહેબ? 2 લાખ ઉપરની લીડ છે। અને અન્ય વિસ્તારોમાં પણ કેવું જન સમર્થન મળે? બહુ સારું સમર્થન અમારી બાજુ મૌજા છે, અમદાવાદ છે, આપણે નડિયાદ છે, માતર છે, કપડોલ છે। કપડોલની અમારી પોતાની બેઠક છે એટલે ખૂબ સારો આવકાર મળી ગયો, જબરજસ્ત। અમારા ચકરાસીના મૌજામાં પણ સારો આવકાર મળી ગયો। ચારે બાજુ એક પણ વિધાનસભા માઇનસ થવાની, બધી પ્લસ થવાની અને આ વખતે ખેડાની બેઠક 2 લાખથી જીતી જશે અને ગુજરાતમાં 12 થી 14 બેઠકો ઇન્ડિયા ગઠબંધનની આવશે અને દેશમાં ઇન્ડિયા